ઘટમાં બીરા હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાવા બદલ ખૂબ જ બધાને થેન્ક યુ અને બધાનો આભાર માનું છું. તો મિત્રો, આજે આપણે સરસ મજાની એકદમ ટેસ્ટી અને કુરકુરી એવી ફૂલેલી ચોરાફળી બનાવીશું. મિત્રો, હવે આપણે બહાર લેવા જવાની કોઈ પણ ચોરાફળીની જરૂર નથી. આપણે ઘરે જ સરસ મજાની ટેસ્ટી એવી ચોરાફળી બનાવી શકીએ છીએ. સાથે સરસ મજાની ટેસ્ટી ચટણી પણ બનાવી શકીએ છીએ. તો મિત્રો, ઘરે જ આપણે સરસ ફૂલેલી ચોરાફળી બનાવીશું અને સરસ મજાની સ્વાદિષ્ટ ચટણી સાથે બનાવીશું. તો મિત્રો, આપણે ઘરે જ ચોરાફળી બનાવવી અને બાળકોને ઘરે જ આપણે વસ્તુથી ચોરાફળી આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌ પ્રથમ ચોરાફળી બનાવવા માટે એમાં શેનો લોટનો ઉપયોગ કરવો, કઈ વસ્તુ ઉમેરવી, એ આપણે બધી પૂરી માહિતી સાથે આપણે સરસ મજાની ચોરાફળી બનાવીશું. જાડેજા બા, કેમ છો? મજામાં? લાઈવ જોડાના બદલ થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે આપણે સરસ મજાનું પહેલાં સૌ પ્રથમ ક્યાં લોટ ઉમેરવા એ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ અહીંયા આપણે પોણા 2 વાટકા ભરી અને ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ આપણે રેગ્યુલર જે લોકો વાપરતા હોય એ જ લોટ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા લોટ આપણે ઝીણો લીધો છે. તો પોણા 2 વાટકા આપણે ચણાનો લોટ લીધો છે. એની સામે આપણે પોણો વાટકો અડદનો લોટ લીધો છે. અડદનો લોટ આપણે તાજો જ ઉપયોગ કરવાનો છે. તો આપણી ચોરાફળી એકદમ સરસ કુરકુરી અને સરસ ટેસ્ટી એવી બને છે. તો અહીંયા આપણે પોણો વાટકો અડદનો લોટ લીધો છે. હવે આપણે સૌ પ્રથમ લોટને ચાળી લેશું. અહીંયા આપણે ચણાનો અને અડદનો લોટ બંને ચાળી લેશું. હવે આપણે એની સામે પોણો વાટકો ભરી અને આપણે પાણી લીધું છે. હવે આ પાણીને આપણે હુંફાળું પાણી ગરમ કરવાનું છે. તો ગેસ ઉપર આપણે હલકું હુંફાળું ગરમ પાણી કરીશું. તેલમાં આપણે પાણીમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. પાણીને આપણે હલકું ગરમ થવા દેશું. એટલે એમાં પાણીમાં આપણે મીઠું નાખેલું છે તે ઓગળી જાય. મિત્રો, કાલે આપણે એકદમ સરસ મજાના દૂધીના લાડુ બનાવેલા હતા. લાડુ એકદમ સરસ આપણા બન્યા છે. તો મિત્રો, મારી ચેનલમાં તમે જઈ અને સરસ મજાના લાડુની રેસીપી જોજો અને એકદમ સરસ મસ્ત એવા આપણા લાડુ બન્યા છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, 2 દિવસ પહેલાં આપણે પાણીપુરીની રેસીપી મૂકેલી છે. પાણીપુરીની પૂરી બહાર કરતાં પણ ક્રિસ્પી એવી આપણે પાણીપુરીની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે
જોઈ શકો છો. બહાર કરતાં પણ એકદમ ક્રિસ્પી એવી આપણી પાણીપુરીની રેસીપી મૂકેલી છે. તો મિત્રો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો આપણે બહારથી કારાવાળની ડાળ લેતા હોઈએ છીએ. તો મિત્રો ડાળની રેસીપી મેં મૂકેલી છે કારાવાળની. તે રેસીપી આપણે ઘરે કરવાથી વાળ ખરતા નથી, માથામાં ટાલ પડતી નથી. તો મિત્રો તમે જરૂરથી જોજો. યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે ડાળની રેસીપી. તો મિત્રો તમે જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એ જ વાટકામાં પાણીને આપણે લઈ લેશું. હવે આપણે લોટને ચારી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીં આપણે બંને લોટ ચારી લીધા છે. બંને લોટ ચાળી લીધા પછી આપણે જે પાણી ઉકાળેલું હતું, ગરમ કરેલું, એમાં આપણે 3 ચમચી જેટલું તેલ નાખીશું. અહીં આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. હવે આપણે ખારો અથવા મીઠા સોડા, આપણે જે ભજીયામાં ઉમેરતા હોય એ સોડા એમાં નાખીશું. અહીં આપણે અડધી ચમચીથી ઓછા એટલે 5 ચમચીથી થોડા કેટલા વધારે મીઠા સોડા લીધા છે એ એમાં ઉમેરી દેશું. હવે એકદમ સરસ મિક્સ કરી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હર્ષાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. જાડેજાબા થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે સરસ મજાનો લોટ બાંધી લેશું. લોટને આપણે કઠણ જ બાંધવાનો છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાય અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને થેન્ક યુ કહું છું. ડિમ્પલ કેમ છો? ડિમ્પલબેન મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે લોટને મિક્સ કરી લેશું. અડદનો અને ચણાનો લોટ આપણે લીધેલો છે એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે લોટ બંને મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે હુંફાળું પાણી ગરમ કરેલું હતું એ આપણે થોડું થોડું નાખી
અને લોટને આપણે કઠણ બાંધી લેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ચોરાફળી બનાવજો. તમારી ચોરાફળી એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવી બનશે. આ લોટ ચીકણો હોવાથી અડદનો તે હાથે છૂટે છે. અહીંયા આપણે પોણા વાટકા જેટલું પાણીનો ઉપયોગ કરી લીધો છે. અહીંયા આપણે લોટ એકદમ સરસ કઠણ એવો તૈયાર કરેલો છે. અહીંયા આપણે 1 ચમચી જેટલું પાણી બચ્યું છે. હવે આપણે લોટ ઉપર 1 ચમચી તેલ નાખીશું. હવે એને આપણે સરસ રીતે ટૂંપી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાના છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, આજે આપણે બેનું દીકરીઓને આવડે એવી સરસ મજાની આપણે ચોરાફળી બનાવીશું, સાથે ટેસ્ટી એવી ચટણી બનાવીશું. એટલે ચોરાફળીનો સ્વાદ 10 ગણો વધી જાય એવી આપણે ટેસ્ટી ચટણી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાના છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીંયા આપણે લોટ એકદમ સરસ કઠણ લોટ આપણે બાંધી લીધો છે. હવે આપણે આ લોટને ટૂંપવાનો છે. જેટલો તમે લોટને ટીપશો એટલી જ ચોરાફળી તમારી ટેસ્ટી અને કુરકુરી એવી બને છે. હવે તમારે દસ્તા વડે લોટને ટીપવાનો છે. આવી રીતે જેટલો ટીપશો એટલી જ તમારી ચોરાફળી ટેસ્ટી અને કુરકુરી એવી બનશે. લોટને આપણે પ્લેટફોર્મ ઉપર જ ટીપી લેશું. ડિમ્પલબેન, કેમ છો? મજામાં? ચિરાગ, થેન્ક યુ. રેશમાબેન, કેમ છો? રેશમાબેન, મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારા બધાનો આભાર. અને મારી ચેનલને ભારતીબેન, કેમ છો? મજામાં? મિત્રો, તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાની ચોરાફળીની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે લોટને એકદમ સરસ ટીપી લેશું. જેમ લોટ ટીપાશે
સાધનાબેન કેમ છો? મજામાં? આપણે લોટ પોણા 2 વાટકા ચણાનો લોટ ઝીણો લીધો હતો અને પોણો વાટકો આપણે અડદનો લોટ લીધો હતો. અડદનો લોટ હંમેશા ફ્રેશ ઉપયોગ કરવાનો છે. મેં દાળ ઘરે પીસેલી છે અને આપણે ગરમ પાણીથી હલકું ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે, ખાવાના 5 ચમચી ખાવાના સોડા નાખેલા છે. તમે ખારો નાખો તો પણ ચાલે અને 3 ચમચી આપણે તેલ ઉમેરેલું છે. હવે આપણે લોટને એકદમ સરસ કઠણ એવો બાંધી લીધો છે. હવે આપણે લોટને ટીપવાનો છે. જેમ ટીપશો તેમ ચોરાફળી આપણી ટેસ્ટી એવી મસ્ત એવી બનશે. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારે દસ્તો થોડોક એવો જાડો એવો હોય તો વધારે ટીપવામાં મજા આવે. ચોટે એવું લાગે તો તેલ વાળો હાથ જરા કરવો. વચ્ચે આવી રીતે આપણે ભેગું કરતો જવાનું. જેમ જેમ ટીપાતો જશે તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જશે. તમારે ટીપવો ના હોય તો તમે આવી રીતે પણ મસળી અને એકદમ સરસ ટીપી શકો છો. પણ મસળવો ફરજિયાત છે. જેમ જેમ મસળાતો જશે તેમ તેમ આપણો લોટ એકદમ સરસ મસ્ત એવો થતો જશે. જો એનો કલર પણ ચેન્જ થતો જાય છે. આપણો લોટ એકદમ સરસ મસ્ત એવો બંધાઈ ગયો છે. હવે આપણે એના 2 ભાગ કરીશું. હવે આપણે તેલવાળી આંગળી કરી અને આપણે એકદમ સરસ રીતે આવી રીતે ગોળ એવી રીતે તૈયાર કરી લેશું. આવી રીતે હવે એને આપણે કટ લગાવી દઈશું. આપણે પેલું એક કટ કરી અને આપણે જોઈ લેવાનું કે આપણું ગોળનું એકદમ પરફેક્ટ છે. તો એવી જ રીતે આપણે બધા ગોળના તૈયાર કરી લેશું. તમારે હજી વધારે 2 મિનિટ ટીપવો હોય તો પણ તમે ટીપી શકો છો. તો જ આપણી ચોરાફળી એકદમ સરસ મસ્ત એવી બને છે.
પૂરીનું ગોયણું હોય એનાથી થોડુંક આપણે મોટું કરીશું. હા બરાબર, થેન્ક યુ. પોણા 2 વાટકા ચણાનો લોટ અને પોણો વાટકો અડદનો લોટ. પાપડ ખાર નાખવો હોય તો પણ તમે નાખી શકો અને મીઠા સોડા પણ નાખી શકો. મિત્રો તમે પણ કોમેન્ટમાં જરૂરથી પૂછી શકો છો, હું તમને જરૂરથી જવાબ આપીશ. અહીં આપણે સરસ મજાના ગોયણા તૈયાર કરી લઈએ. જાડેજા બા થેન્ક યુ. કેમ છો? મજામાં? હવે આપણે જેમાં લોટ બાંધેલો હતો એમાં જ આપણે ઉમેરી દેશું. પછી આપણે ઉપર થોડું થોડું એવું તેલ લગાડીશું. મિત્રો 3:45 આપણે રોજે લાઈવ વિડીયો ઉતારીએ છીએ અને બેનું દીકરીઓને આવડે એવી જ રેસીપી આપણે સરસ મજાની શીખીએ છીએ. તો મિત્રો રોજે 3:45 લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ સાંભળી અને વાંચી અને મને ખૂબ જ એવો આનંદ થશે. અહીં આપણે સરસ મજાના લુવા તૈયાર કરી લીધા છે. હવે આપણે આની ઉપર તેલ લગાડીશું. એટલે આપણા લુવા સુકાય નહીં. અહીંયા લુવા ઉપર આપણે તેલ લગાડી દીધું છે. થેન્ક યુ જાડેજા બા. હવે આપણે આ લોટને 1 મિનિટ ઢાંકી દેશું. હવે આપણે સરસ મજાની પતલી પતલી એવી આપણે વણવાની છે. જેટલી પતલી વણાય એટલી આપણે ચોરાફળી પતલી વણીશું.
થોડુંક આપણે તેલ લગાડીશું. આપણા લુવા થોડાક એવા અમથા નાના થયા છે, તમારે થોડાક એટલા મોટા કરવા. એને આપણે એક પ્લેટમાં રાખીશું. હવે એને આપણે પંખા નીચે 10 મિનિટ સૂકવવાની છે. બંને બાજુ સરસ રીતે આપણે પંખા નીચે સુકવશું એટલે આપણી ચોરાફળી એકદમ સરસ મસ્ત અને ક્રિસ્પી એવી ફૂલેલી થશે. જુઓ, અહીંયા આપણે સરસ મજાની આવી રીતે પતલી વણીશું. આપણે આંગળીઓ મૂકીએ તો આંગળીઓ પણ આપણી દેખાવી જોઈએ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નીપાબેન, પાપડ ખાર અથવા મીઠા સોડા બંનેમાંથી એક વસ્તુ તમે નાખી શકો છો. અહીં આપણે મીઠા સોડાનો ઉપયોગ કરેલો છે. તમે પાપડ ખાર પણ નાખી શકો. થેન્ક યુ જાડેજા બા, લાઈક કરવા બદલ. તો અહીં આપણે સરસ મજાની પતલી એવી આપણે વણી લેશું. મિત્રો, 2 દિવસ પહેલા મેં આપણે નાન ખટાઈની રેસીપી મૂકેલી હતી. સારા એવા માણસોએ યુટ્યુબમાં પસંદ કરેલી છે. મિત્રો, આપણે ઓવન વગર પણ સરસ મજાની રેસીપી આપણે બનાવેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી નાન ખટાઈની રેસીપી જોજો. એકદમ સરસ મસ્ત એવી આપણી રેસીપી બની છે. તો તમે પણ જરૂરથી જોજો. આપણી પૂરી ફાટતી ન હોય એટલે આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ છે. ત્યાં સુધી લોટને આપણે ટીપવાનો છે. મિત્રો, મારી ચેનલમાં
લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આ પૂરીને આપણે સાઈડમાં મૂકી દેશું. વચ્ચે આપણે આવી રીતે એને પલટાવી લેશું એટલે બંને બાજુ એકદમ સરસ રીતે સુકાઈ જાય. આમાં તમે ઉપર ચોખાનો લોટ વેરી અને તમે જીપલોક બેગમાં ભરી અને ફ્રીઝરમાં તમે રાખશો તો 6 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. એમાં તમારે ઉપર ચોખાનો લોટ જ ભભરાવાનો એટલે ચોટે નહીં. તમે પંખા નીચે સૂકવો તો પણ ચાલે. સંગીતા બેન કેમ છો? થેન્ક યુ. સંગીતા બેન લાઈવ જોડાણા છો, ખૂબ ખૂબ આભાર. હવે આપણે આ એક વણી અને પંખા નીચે મૂકવા જશું. જ્યોત્સનાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર.
અને કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે પંખા નીચે એને સૂકવવા જાશું. આપણે આને પણ પંખા નીચે સુકાઈ આવીએ. હવે પંખા નીચે સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ચટણી તૈયાર કરી લઈએ. સૌપ્રથમ આપણે ચોરાફળી માટે એકદમ સરસ મજાનો ટેસ્ટી એવો મસાલો તૈયાર કરી લઈએ. એમાં આપણે 1 ચમચી સંચળ પાવડર લેશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લેશું. ચોરાફળી માટેનો મસાલો આપણો ઉર્વિસાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ચોરાફળી માટે છાંટવાનો મસાલો આપણે તૈયાર કરી લીધો છે. હવે એને આપણે સાઈડમાં રાખીશું. અને આપણે ચોરાફળી સાથે ખવાય એવી ટેસ્ટી સરસ મજાની આપણે ચટણી બનાવી લઈએ. એક આપણે મિક્સર જાર લેશું. મિક્સર જારમાં આપણે 2 લીલા મરચાં લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 2 લીલા મરચાં લીધા. એમાં આપણે આદુનો ટુકડો નાખીશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ચટણી બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી ચટણી આપણી બનશે. ચોરાફળી સાથે ખવાય એવી આપણી ટેસ્ટી સરસ મજાની ચટણી આપણે બનાવીશું. આદુનો ટુકડો નાખીશું. જો તમે લસણ ખાતા હોય તો લસણ નાખવાનું, નકર તમે સ્કીપ કરી શકો છો. એમાં નાખીશું આપણે મીઠા લીમડાના પાન, ફોદીનો, ધાણા ભાજી, એમાં નાખીશું આપણે લીંબુ, અડધું લીંબુ નીચોવીશું. એને આપણે સરસ રીતે પીસી લેશું. એમાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું.
ચટણીને આપણે પીસી લેશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ચટણી બનાવજો. તમારી ચટણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બનશે. થોડુંક પાણી નાખી અને ફરી પાછી પીસી લેશું. થોડી ચટણી હોય તો તે ઘામાં આવતી નથી. સંગીતાબેન, જય જિનેન્દ્ર, થેન્ક યુ. હવે આપણે ચટણીને આપણે અધકચરી એવી પીસી લીધી છે. જુઓ, અહીંયા આપણે ચટણીને આપણે આવી રીતે પીસવાની છે. હવે આપણે એક પેન લેશું. પેનમાં આપણે 2 ચમચી ચણાનો લોટ લેશું. હવે આપણે આ જે ચટણી કરેલી હતી એ એમાં ઉમેરી દઈશું. મિત્રો તમે પણ ચોરાફળી સાથે આ ચટણી જરૂરથી બનાવજો. આ ચટણીનો ટેસ્ટ એકદમ સરસ મસ્ત એવો આવે છે. હવે આપણે આ ચટણીને અને ચણાના લોટને એકદમ સરસ મિક્સ કરી લેશું. એટલે ચણાના લોટમાં ગાંઠા ન રહે અને ચણાના લોટને તમારે ચારવાની જરૂર નથી. અહીં આપણે સરસ મજાની એક રસ જેવી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. લાભુબેન પરમાર, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ અહીંયા તમે આખી પણ લઈ શકો અને પાવડર પણ લઈ શકો. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લીધું છે. અહીંયા આપણે 1 ચમચી મીઠું લીધું અને આપણે સંચળ પાવડર લીધો છે. 1 ચમચી સંચળ પાવડર. એને પણ આપણે મિક્સ કરી લેશું. મિત્રો ચટણી જોતા જ આપણે ચોરાફળી ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી સરસ મજાની એવી બની છે. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. એક નાની વટકી ભરી અને આપણે એમાં પાણી ઉમેરીશું.
હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. જરૂર પડે તો તમે 2 ચમચી જેટલું પાણી વધારે ઉમેરી શકો. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ચટણી બનાવજો. આ ચટણી ખૂબ જ સરસ, ટેસ્ટી અને મસ્ત એવી બને છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધીમો ગેસ કરી અને ચોરા ફરીને આપણે પલટાઈ આવીએ. ત્યાં સુધીમાં આપણે ધીમા ગેસ ઉપર તેલને પણ ચાલુ કરી દઈએ. ચટણીમાં એક ઉભરો આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આમાં આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું. જેમ જેમ ચણાનો લોટ પાણી પીશે તેમ તેમ આપણી ચટણી એકદમ કઠણ થતી જશે. આપણી ચટણી ચોરાફળી સાથે ખવાય એવી આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લેશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. આ ચટણીમાં તમે ઠંડી થાય કા ફ્રીજમાં મૂકવી અથવા આમાં એક બરફનો ગાંગડો નાખવો. તમારે વધારે ઢીલી રાખવી હોય તો તમારે 1.5 વાટકો પાણી ઉમેરવું. આપણી ચટણી ચોરાફળી સાથે ખવાય એવી એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે. એને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલને આપણે સરસ એવું ગરમ કરવાનું છે. રેખાબેન, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
હવે આપણે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ચોરાફળી લઈ આવીએ. મિત્રો, આ ચોરાફળી તમારે ફ્રીઝરમાં રાખવી હોય તો તમે આમાં ચોખાનો લોટ લગાડવાનો અને ઝીપલોક બેગમાં રાખી તમે 6 મહિના સ્ટોર કરી શકો છો. પણ તમારે ચોખાનો લોટ ઉમેરવો એટલે તે ચોટે નહીં. તેલને આપણે સરસ એવું ગરમ થવા દેશું. મિત્રો, કાલે આપણે સરસ મજાના દૂધીના લાડુ બનાવેલા હતા. મિત્રો, બાળકોને જરૂરથી ખવડાવો અને આ દૂધીના લાડુ બાળકોને પેટ માટે ખૂબ જ એવા ગરમીના ઠંડા છે. તો મિત્રો, જરૂરથી તમે દૂધીના લાડુ બનાવો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા દૂધીના લાડુ બને છે. મિત્રો, કાલે આપણે સરસ મજાના મેંગો પેંડાની રેસીપી બનાવેલી છે. મેંગો પેંડા પણ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી પેંડા બનાવજો. મેંગોના અત્યારે સિઝન છે તો બાળકોને ખૂબ જ એવા ભાવશે, તો જરૂરથી બનાવજો. અને મારી રેસીપી સારી લાગે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણું તેલ ગરમ થઈ જાય તેમાં આપણે કટ લગાવી લઈએ. હવે આપણે બંને વચ્ચે વચ્ચે જ આપણે કટ લગાવીશું. આપણે આવી રીતે વચ્ચે વચ્ચે કટ લગાવીશું. આપણે ચોરસમાં કટ કરવા હોય તો આપણે ફરતી બાજુ આવી કિનારીને આપણે કાપી લેશું. આને તમે પણ તળી શકો. તેલને આપણે સરસ ગરમ થવા દેશું. હવે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે
જે ચોરસ કટકા કરેલા છે એ એમાં ઉમેરીશું. પછી આપણે ધીમો ગેસ કરીશું. ચોરાફળીને તરાતા વધારે વાર લાગતી નથી. મિત્રો એકદમ સરસ અવાજ આવે એવી આપણી ક્રિસ્પી ચોરાફળી બની છે. હવે આપણે જે કટ લગાવેલી છે વચ્ચે એ પણ નાખીશું. મિત્રો એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી થોડી ગરમ છે, જુઓ ક્રિસ્પી એવી આપણી ચોરાફળી બની છે. દાંતે પણ નહીં ચોટે એવી આપણી સરસ મજાની ચોરાફળી બની છે. હવે આપણે આ પટ્ટીને પણ તળી લેશું. નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની. ફૂલેલી છે તો મિત્રો તે ફરતી પણ નથી.
મિત્રો આપણી ચોરાફળી એકદમ સરસ ફૂલેલી એવી બની છે. એ આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો મિત્રો આજે આપણે સરસ મજાની તમારી સાથે ચોરાફળીની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો ઉપર આપણે સરસ મજાનો મસાલો છાંટીશું. તો મિત્રો આજે આપણે સરસ મજાની તમારી સાથે એકદમ સરસ મસ્ત અને કુરકુરી એવી ચોરાફળીની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. મિત્રો એકદમ સરસ જુઓ ક્રિસ્પી અટતા જ તે ભૂકો થઈ જાય એવી આપણી સરસ મજાની ક્રિસ્પી ચોરાફળીની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. મિત્રો જુઓ એકદમ સરસ ફૂલેલી એવી આપણી ચોરાફળીની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. મિત્રો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો લાઈવ જોડાજો અને બેનું દીકરીઓને આવડે એવી જ આપણે સરસ મજાની રેસીપી શેર કરીએ છીએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.